પ્રભાતગીરીને મહારાજ પોતાનું સ્વરૂપ સમજાવે છે. મહારાજે ડભાણમાં હરિભક્તોનો મોટો સમૂહ જોયો. સૌને પોતાના પ્રત્યે પ્રેમ હતો, ભાવ હતો, ભક્તિ હતી. પરંતુ પોતાના સ્વરૂપનો જેવો સમજવો જોઈએ તેવો મહિમા કોઈ સમજ્યા ન હતા. મહારાજ પણ ધીરજ રાખી પોતાના સ્વરૂપને ઢાંકીને વર્તતા હતા. પરંતુ પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ ન થાય તો પ્રાપ્તિમાં પણ ફેર પડી જાય. અહીં પણ હરિભક્તોનો સમૂહ આવ્યો હતો. સાધુઓ પણ હતા. નારાયણગીરી તથા તેમના ભાઈ પ્રભાતગીરી પણ સત્સંગી થયા હતા. તેથી ધીરે ધીરે પોતાના સ્વરૂપની વાત કરવાનો મહારાજે નિશ્ચય કર્યો. મહારાજ ગોમતી કાંઠે સભામાં વિરાજમાન થયા હતા. ત્યાં નારાયણગીરી અને પ્રભાતગીરી બંને આવ્યા. મહારાજે તેમને પોતાની પાસે બેસાડ્યા. પછી પ્રભાતગીરીએ કહ્યું, મહારાજ, જોબન તો તમારા મહિમાની બહુ વાતો કરે છે. તે સાંભળી મહારાજે પૂછ્યું, કેવી વાતો કરે છે? એટલે પ્રભાતગીરીએ કહ્યું, તે તો કહે છે કે મહારાજે સ્વયં મને કહ્યું છે કે અમે તો સર્વ અવતારના કારણ અવતારી છીએ. અમે બ્રહ્માંડથી પાર જે અક્ષરધામ ત્યાંથી આવ્યા છીએ અને અનેક જીવોના કલ્યાણ કરીને અક્ષરધામમાં લઈ જવા છે. વળી સર્વે અવતારો અમારી ભેગા સાધુ થઈને રહ્યા છે અને અમારું ભજન કરે છે. આ સાંભળી મહારાજ હસ્યા. તેમણે પૂછ્યું, તમને વાત મનાણી? ત્યારે તે બંને મહારાજ સામું જોઈ રહ્યા. સભામાં બેઠેલા સંતો પણ મહારાજના સ્વરૂપની આ વાત સાંભળી આશ્ચર્યવત મહારાજ સામે જોઈ રહ્યા. તેમને લાગ્યું કે બીજા અવતારોની જેમ મહારાજનો પણ આ અવતાર છે એવી તેમની સમજણ ભૂલ ભરેલી હતી. મહારાજ સભામાં પોતાનું સ્વરૂપ સમજાવવા તત્પર હતા તેમ સૌને લાગ્યું. નારાયણગીરીએ કહ્યું, મહારાજ, નમો નારાયણ બોલી જાણીએ, પણ નારાયણ કેવા હોય, કેવો તેમનો મહિમા પ્રતાપ હોય તેવું કાંઈ જાણીએ નહીં. પરંતુ આપનો પ્રતાપ જોઈ અમને નિશ્ચય થયો છે કે તે નારાયણ આપ છો. મહારાજને લાગ્યું કે પોતાના સર્વોપરી સ્વરૂપની વાત જીરવી શકે તેવી ભક્તોના અંતરમાં દ્રઢતા થાય પછી પોતાનું યથાર્થ સ્વરૂપ ઓળખાવવું.